અત્યારે મતલબ આપણે કેટલા ટાઈમ પછી મળી રહ્યા છે? હા, ઓલમોસ્ટ અમે કહીએ ને તો હજુ તો ઓનલાઈન ફ્રેન્ડ્સ જ હતા. બોલું હું તમે કેમ બદલાઈ ગયા હોય એવું લાગે છે? ચશ્મા એટલું લાગે. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. કેમનું છે? તો સીધો નાનો દેખાય. એ જો ખુશી વિડિયો જોઈને ખબર પડશે. સરપ્રાઈઝ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો બહુ દિવસ પછી તમને લોકોને આજે મારો વ્લોગ જોવા મળી રહ્યો છે. તો પહેલાં તો જે પણ લોકોએ સ્ટોરી ના જોઈ હોય ફટાફટ જાઉં, લાસ્ટ સ્ટોરી અને બિહાઇન્ડ ધ સીન મૂકેલો છે તો ફટાફટ એ જોઈ આવો. અને આજનો દિવસ બહુ જ મજા આવવાની છે કેમ કે આજે અમે જવાના છે મામાના ઘરે. સો બ્લોગ એન્ડ સુધી જોજો અને બહુ જ મજા કરજો. હું મમ્મીને મળાવી લઉં અને આજે મારા ઘરે કોઈ આવ્યા છે ગેસ્ટ, એમને પણ મળાવી લઉં. ગુડ મોર્નિંગ મમ્મી. શું તમે બી હું જ્યારે બોલું ત્યારે ગુડ મોર્નિંગ? સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 2:45 અને આજે તો મમ્મીને જવાનું છે પિયરમાં. આ હા હા આ હા 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 વેરાઈ ગયા. હેલો. સો આમની પણ યુટ્યુબની ચેનલ છે. તમારા ચેનલનું પહેલાં કહી દો પછી આપણે બધું કહીશું. હેલો ગાઈઝ, મારું નામ છે કિનલ પારેખ અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે કિનલ પારેખ. તો જઈને જોજો, મારા બધા વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. યસ. હજુ તો ખુશી જેવું તો મને નથી આવડતું બટ થઈ જશે બહુ જલ્દી. ટ્રાય માય બેસ્ટ. તો જોજો અને ખુશીને જેમ પ્રેમ આપો છો ને મને પણ આપજો. ઓકે. અત્યારે મતલબ આપણે કેટલા ટાઈમ પછી મળી રહ્યા છે? હા, ઓલમોસ્ટ અમે કહીએ ને તો હજુ તો ઓનલાઈન ફ્રેન્ડ્સ જ હતા આજે અને first time ડ્યુરિંગ મળ્યા. પ્રેગ્નન્સી આપણે કોન્ટેક્ટમાં આવ્યા હતા ને અને પછી આજે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે અને ખુશીને મળીને બહુ જ મજા આવી રહી છે. ખરેખર પ્યોર સોલ કહેવાય ને એ છે. હું ખોટા વખાણ નહીં કરું પણ સિરિયસલી you. બહુ જ ડાઈ અને બહુ જ આમ ના કહેવાય સમજુ છોકરી છે. કોના વખાણ કરે? ના ના સિરિયસલી બહુ જ ડાઈ છે અને એને છે ને બહુ હજુ બી બહુ 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 બધો પ્રેમ આપજો અને એને બહુ જ આગળ વધારજો. મારી બહુ બધી બેસ્ટ વિશેસ છે ખુશી you. સાથે જે છે અને ઓલવેઝ રહેશે કેમ Thank કે you so એનો much. નેચર છે બીજાને હેલ્પ કરવાનો, બીજાને બી મોટિવેટ કરવાનો, જે ઓલરેડી મને કરી રહી છે. તો આમાં તો એવું હતું પછી કે એને તો આગળ વધવાનું બને જ છે. થેન્ક યુ. સો ઘણા ટાઈમથી અમે લોકો મતલબ વાત કરતા હતા બટ કેવું છે તમને બધાને પણ ખબર જ છે કે હું ફ્રી નથી થતી અને આજે આજે થયું અને આજે એક ગુડ ન્યૂઝ એવા મળી ગયા અમને કે અમે વધારે ટાઈમ બેસી શકીશું. Yes. નિકેશ નહીં આવે ત્યાં સુધી. હા. સો એ પણ હવે મારા જેમ ડેલી બ્લોગ સ્ટાર્ટ કરશે એવું કહે છે. ના ના કરીશ. મને હવે- ખુશીએ મોટિવેટ કરી છે ને તો ડેફિનેટલી હું કરીશ. યસ. તો છે ને હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તમે અત્યારે જાઓ અને સબસ્ક્રાઇબ કરી Thank દેજો. you. અને બીજી એક વસ્તુ કે મારા જે જેઠાણી છે એમણે પણ કિચનની ચેનલ સ્ટાર્ટ કરી છે. આજે હું સાંજે એમના ત્યાં જઈશ તો એમની ચેનલ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. નિશિવ અત્યારે નથી તો આવે એટલે હું તમને મને મળીશ ત્યાં. મળવું તું યાર એને. બટ મારા પપ્પાએ આજે એવું કીધું કે તું 3 દિવસથી બહુ થાકી ગઈ છે ને તો હું લઈ જાઉં એને તો તને થોડો આરામ મળી જાય. સાચી વાત છે. ઓકે. સો તમે બધા કનેક્ટેડ રહેજો અને બ્લોગ એન્ડ સુધી જોજો. અત્યારે જ લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દો અગર જો તમે નવા હોવ તો. અને અમારી સ્ટોરી જોઈ આવજો. સ્ટોરી જો તમને બહુ જ સારી સરસ છે. ડેફિનેટલી બહુ મજા આવી જોવાની અને તમે પણ જોજો અને એને બહુ Yes. બધું પ્રેમ આપજો. અને જો આવી નવી સ્ટોરી વિચાર છે તો તમે લોકો પણ મને સજેસ્ટ કરજો કે હું કઈ આગળ નેક્સ્ટ કઈ સ્ટોરી લાવું અને સ્ટે ટ્યુન. બેટા તું ક્યાં ગયો તો? નાની ઘેર ગયો તો? ખાધું મમ્મ ખાધું તું એમાં જવું છે એમાં ના પાડે છે એ સ્વિફ્ટમાં ના પાડે છે, આમાં જવું છે. શેમાં જવું છે બેટા? આમાં જવાનું છે આમાં આપણે એમાં જ જવાનું છે. હાય દાદા શું કહો છો? આજના કાલના છોકરાઓ હાય. શેમાં જવું છે નિશિવ? આમાં હેલો. મોટા પહેલા જ માણસો. કીધું પણ તમે લોકો ખબર નહીં. અરે બીજી મોટા ભૂલમાં. માણસો. મોટા માણસો તો અમે. મોટા માણસો મોટી ગાડીમાં જાય. અમે નાના માણસો અમે નાની ગાડી લઈ લઈએ. અમે ચાલતા જઈએ. આપણે લોકો ક્યાં જઈ રહ્યા છીએ નિકેશ? મામાના ઘરે મામાન ઘર કે એટલે નદી પાર કરો એટલે અને મારા મામાન ઘર કે એટલે સીડી અહીંયાથી. ઉતરો એટલે ઓકે. સો અમે લોકો જઈ રહ્યા છે. નિશિવ હાય. બિઝી છે નિશિવ, બહુ બિઝી છે ને બેટા. કેમલ છે, કેમલ બતાવે નિશિવ જો અહીંયા. નિશુ કેમલ ક્યાં છે? જી. ઓકે. સો અમે લોકો નીકળી ગયા છે. ઘરે જવાનું છે અને એક જગ્યાએ સ્કિનના ડૉક્ટર પાસે જવાનું છે. એક પ્રમોશન માટે જવાનું છે. બહુ દૂર છે, શ્યામલ 4 રસ્તા. એટલે અમારે લોકોને બોલું હું આયો નિશુ તો કાં ગયો તો?
રોતો તો તું બોલ ને નિશુ હવે છે ને મસ્ત મસ્ત બોલે નહીં નિશુ નિશુ નાની શું કહેતી હતી તને નાનીએ તને શું કહ્યું તું વાલી કરતી હતી કેવી રીતે વાલી કરે અયો જો જાવ સો ફાઇનલી પહોંચી ગયા છે ને યસ કંટાળી ગયા પણ છેક પેલા ચડી ગયા છે થોડું દૂર પડે થોડું નહીં બહુ દૂર પડે ટ્રાફિક બહુ મમ્મી અમે બધા આવ્યા છે આજે ફૂલ ફેમિલી નિશુ હાય સે હાય નિશુ નિશુ જો ફોન મળી ગયો છે ને એટલે હે ને હતા પછી મામાને ત્યાં હાય મામા હાય હાય તમે કેમ બદલાઈ ગયા હોય એવું લાગે છે ચશ્મા એવું લાગે હા વિચારું કે આનું ગેટ તો અલગ છે નિશુ દાદા શું કહે છે દાદાને ચશ્મા ક્યાં દાદાને ચશ્મા નિકેશ આવી રહ્યા છે આવો ભાઈ આવો જય શ્રી કૃષ્ણ કેમ ગયા મમ્મી અમાર મમ્મી કેમ ગયા આવો મમ્મી જય શ્રી કૃષ્ણ કેમનું છે સારું છે ને બસ આપણે હારું જવું જોઈએ બસ હવે નાના છોકરા એટલે મોટા ના દે લાઈટો કેમ બંધ રાખી છે હા મામી એમને મેં ચમકા છે ક્યાં લાઈટ હા એ વાત સાચી સાચી વાત છે મામા અમાર મામાએ ચમકાઈને રાખ્યા છે એટલે હા ચાલ દળેગી એમને ભાવે તો હા નહીં તું તન અલા ભાવે હું તો મસ્તી કરું છું કેમ ગયો મિહાન ઓકે સો હું કહી દઉં બરાબર મેં જેમ કે આગળ તમને લોકોને કીધું કે આ ભાભીએ અમારે ચાલુ કર્યું છે કિચનનું ભાઉસ કિચન તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને નેક્સ્ટ રેસીપી કઈ લાવો છો એ જો ખુશી વિડિયો જોઈને ખબર પડશે સરપ્રાઈઝ સો અહીંયા બધા જમવા બેસી ગયા છે ઈડલી અને જો એકેયનું ધ્યાન છે ઉપર જો અમે Okay. બોલવાની પણ પેલું રહ્યું નથી ખાવા એટલી ભૂખ લાગી ગઈ છે ઓહો જો આ એક તો વાર કરે બે દેરાઈ જેઠાણી અમે વાતો કરીએ છીએ એમ કહો તમને કે આજે એમ નહીં મારી વાત સાંભળો એ તો એમ કહો કે જમવાનું વહેલું બની ગયું નહીં તો પછી હોટલ ભેગું થવું પડતું ભૂખ લાગી બહુ એટલે દેરાઈ જેઠાણી ભેગી થઈને એમાં વાતો વડા કર્યા છે આજે વાતોના વડાઈ કરવાના છે ને પકોડાઈ કરવાના છે હે ને કહું સારું છે કે બન્યું એમ કહો ને તો અહીંયા મસ્ત મજાની ઇડલી ઉતારે છે ભાભી Nikesh Vallabhbhai Bestadiya have applied for Demat account opening with Iron Finstock Private Limited. આવજો આવજો ઉપર મળીએ અમે પાકું જલ્દી જલ્દી આવો હા દીકુ બાય ભાભી બાય અલ્યા ચાલો બિટ્ટુ નથી જવું ચાલો ચાલો આંટી જોડ રહીશ તું આંટી જોડ રહીશ આવજો બાય બાય આવો છો ને હવે જલ્દી જલ્દી બે શબ્દ બોલો ઘરે આવીને બોલજો શું કરો છો મજામાં છો ખુશી બેન આવજો પાછા વેલા પાકું મળીએ હા ને રાહ જોઉં છું તમારી વેલા આવજો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ Hello. નિશુ હાય કહી દે તો પાછળ જો શું ચાલે છે હાય કહી દે હાય કેમ કહેવાય હાય કેમ કહેવાય જો તો પપ્પાને કહી દો આ હાય માસી જય શ્રી કૃષ્ણ એ નિશુ ક્યાં આયા આપણે કોના કોલે આવ્યા છીએ કોનું ઘર છે આ એ ખરા વેલા આયા તો બેસવા થાત તું આવો છો વહેલા ને વહેલા આવીશું ફરી હમણાં ટાઈમનો બહુ અભાવ છે વરસાદ ચાલુ થઈ ગયો જો એક મિનિટ આ ખોલો તો ખરા વિન્ડો
તો અહીંયા બધા દશામાં પધરાવવા માટે આવ્યા છે. ભીડ તમે જોઈ શકો છો કે કેટલી બધી છે. ઓહો, ટ્રાફિક તો જુઓ, જોરદાર ટ્રાફિક છે. મેં કારનો શું કહેવાય કાચ ખોલ્યો જ નતો નિકેશ. તો મારી ગલતી નથી. તમારી તો ગલતી કે હું કોઈ દિવસ actually હોય ડ્રાઈવ છે. કરું છું કે કાચ ખોલું, વિડિયો લઉં. બરાબર છે. તો અહીંયા સુધી ટ્રાફિક હતો, બહુ જ ટ્રાફિક છે. અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે. મેં કરી લીધે છે કપડાં ચેન્જ અને એકચ્યુઅલી મેં એવું થયું કે હું બોલી જ ગઈ કે મારે વ્લોગ એન્ડ કરવાનો બાકી છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને કિનલ પારેખ અને ભાવુસ કિચન બંને તમને લિંક મળી જવાની છે. અત્યારે જાઓ, બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો, બહુ બધો સપોર્ટ કરો, બહુ બધો પ્રેમ આપો છો એવો મને આપો છો. અને મને એવું કોઈ જ પ્રોબ્લેમ નથી કે તમે મારા કરતાં પહેલાં એ લોકોના વિડીયોઝ જોશો ને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. બટ જે પણ લોકો નવું મતલબ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે બધાને જ સબસ્ક્રાઈબ કરી અને બધાને બહુ જ બધો પ્રેમ આપો. હું આટલું જ કહીશ. અને જો તમે બધા પણ મતલબ સ્ટાર્ટ કરતા હોય તો તમે લોકો પણ કમેન્ટની અંદર મને કહી શકો છો કે મારી લિંક શેર કરો, તો આપણે એ પણ કરી દઈશું. અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.